પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરના પિતાનો વિડીયો સામે આવ્યો। સરકારી ગાડીમાં ભાજપનું મટીરીયલ લઈ જવાતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। સામાન ભરીને જતા જિલ્લા પંચાયતના પ્રમુખના પિતાએ ખુલાસો કરતા કહ્યું, દર્દીઓ માટેની પોષણયુક્ત કીટ છે। પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સરકારી વાહન જિલ્લા પંચાયતની ગાડીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના પિતા ભાજપનું મટીરીયલ ભરીને સમી લઈ જતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરો હર્ષદ વર્મા, હરગોવન મકવાણા, મનીષ ઠક્કર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આ સરકારી ગાડીને રોકી હતી। તેમણે વાહનમાં ભરેલા સામાન અને સરકારી વાહનનો રાજકીય ઉપયોગ કરવા અંગે સવાલો કર્યા હતા। જવાબમાં ગાડીમાં હાજર વ્યક્તિએ આ સામાન અમે સમી ખાતે લઈ જઈએ છીએ, એમાં શું થયું તેમ કહ્યું હતું। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે ભાજપ પર સત્તાના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું છે કે સરકારી વાહનનો રાજકીય પક્ષના મટીરીયલની હેરફેર માટે ઉપયોગ કરવો એ નીતિમત્તા વિરુદ્ધ અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે। કોંગ્રેસે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તપાસની અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખના પિતા બાબુજીએ સંપર્ક કરતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગાડીમાં ટીબીના દર્દીઓ માટેની પોષણયુક્ત કીટ અને પ્રસાદ હતો, જે સમીના નાયકા ગામે લઈ જવાઈ રહ્યો હતો। તેમણે ઉમેર્યું કે કોંગ્રેસના વિરોધ બાદ આ સામાન પાછો મૂકી દેવાયો હતો, હવે તેને ખાનગી વાહનમાં લઈ જવામાં આવશે। તેમણે ભાજપનું કોઈ મટીરીયલ ન હોવાનો દાવો કરીને કોંગ્રેસના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા। પાટણ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સવારે 9:30 વાગતામાં બે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીઓ પડી હતી। તેમાં ભાજપના કાર્યાલયમાંથી સ્ટેશનરીનો સામાન ભરાતો હતો। આ જોઈને અમારા કોંગ્રેસના આગેવાન મનીષભાઈ ઠક્કર, હરગોવનભાઈ મકવાણા, હર્ષદભાઈ વર્મા એ ડ્રાઈવરને પૂછપરછ કરતા આ ગવર્મેન્ટ શાખાની ગાડીઓ હતી, જેના કારણે એમને કોઈ જવાબ આપ્યો ન હતો। જેથી બાજુમાં ઊભેલા એક ભાઈને પૂછતા એ ભાઈ પણ ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપી અને જેમ તેમ બોલવા લાગેલા, જેના કારણે અમારા કાર્યકરોએ વિડીયો ઉતારતા આ ગાડીમાં ભરેલો સામાન જે સ્ટેશનરી હતી એ ઉતારવાની ફરજ પડી હતી અને એક ગાડી તો ફટાફટ નીકળી ગઈ હતી અને બીજી ગાડીમાંથી સામાન ઉતારી અને તે પડી રહી હતી। ખરેખર આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીઓ એ પ્રજાના ટેક્સના પૈસેથી ચાલે છે, તો પ્રજાની સેવા માટે હોવી જોઈએ, નહીં કે ભાજપના લોકો માટેની સેવામાં, ભાજપના કાર્યકર અને આગેવાનોની સેવા માટે। ખરેખર આની યોગ્ય તપાસ થવી જોઈએ અને આ જે લોકોએ ગવર્મેન્ટ ગાડી અહીંયા ભાજપ કાર્યાલય મોકલી છે એમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। હેલો મિત્રો, હું હરગોવન મકવાણા। આજે અમો અને મારા સાથી લોકો આજે એક સામાજિક બેસણાની અંદર પાટણના ભાજપનું જે કાર્યાલય છે એ નજીકમાં સોસાયટીમાં અમે ગયેલા। ત્યાં સોસાયટીમાંથી જઈ અને અમે ફરતા હતા ત્યારે ભાજપ કાર્યાલય પાસે ગુજરાત ગવર્મેન્ટની બે ગાડીઓ હતી, એક બોલેરો અને એક ઇનોવા। જે જીજે બોલેરો જીજે 8 પાર્સેન્ટ હતું અને ઇનોવાએ જીજે 24 પાર્સેન્ટ હતું। બંને ગાડીઓની અંદર ભાજપ કાર્યાલયની અંદરથી સ્ટેશનરી જેવો થેલીઓમાં પેકિંગ કરીને માલ સામાન લાવી અને ગાડીની અંદર ભરવામાં આવી રહ્યો હતો। ત્યારે એ વિશે અમે નજીકમાં જઈને વધુ પૂછતાછ કરી કે ભાઈ આ સરકારી ગાડીઓ છે અને આ સરકારી ગાડીઓની અંદર તમે આ કેવા પ્રકારનો માલ અને કેમ ભરો છો? આ સરકારી ગાડીઓ એ ભાજપ કાર્યાલય શું કરે છે? કેમ આ માલ બધો ભરીને ક્યાં લઈ જઈ રહી છે અને માલમાં શું છે? એવું વારંવાર મેં પૂછવા છતાં જે ગાડીની નજીકની અંદર જે માલ લોડ કરવાના વ્યક્તિઓ હતા તેઓ અચાનક ઉશ્કેરાઈ જઈ અને યોગ્ય જવાબ ના આપી અને ખાસી રકજક કર્યાના પછી એ લોકો એ માલ સામાન ખાલી કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા। અહેવાલ માનસીય ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।